એની ઘરસાર લીધેલી જગ્યાને દાબેલો વાળો છો. તમારા ભાગમાં એ ખરી થોડા ઘણી બાપા મરી ગયા પણ જગ્યા ભાગમાં એક ના એમ પૂછ્યું. ફૂટ આવી હોય તો તમારે લાગે સમજા તમને વગર પૂછે બોલી ત્રણ ભાઈઓનો પરિવાર નખોની જગ્યા અને એ જગ્યા તમારા ભાગમાં આવી અને એક ખરાબ અને વાડાની જગ્યા તમે દાબી દબોણ કરી ખાલી કરી દો પણ દબોણ જ કહેવાય કે તમે વાડ કરીને તમે રાખો છો ઢોર બીજા બધો મોટો હોય એમનું તો લાકડા નોશા તો ખરી ગઈ એટલો દાતા વખો છે. સભાવાળું સાસુ બોલતું નહીં ડખો ખરો ભાઈ અને બરોબર હું શિયન ભવાની મેળી બોલતી છું કે પેલો તો પરિવારનો ડખો છે. ઝઘડો કોતો હાચો કજિયો કોતો હાચો પછી બીજો લેખ ફરિયાદ નો ખોલું લે પોલીસ ની ફરિયાદો ચોથી ભાઈ અહીંયાથી એક ઝઘડાની માતા ખોલું લે શું કહું છું મારો ભગવાન કે છે વેળાએ શિયન ભવાની માતા બોલતી છું નખોજીયાનો વખો ખોળું હોળમી સદી ખોળું એક તો ભાઈ એના ભેળું 84 નું ખાતું છે અને એ સદી ફરી રહી છે એનું ઠેકાણું કર ધણીઓ ના પડ્યું હોય અને એટલે જ આ તો વખો વેટાણો હોય કદાચ ચારેકોર નેકળવાની જગ્યા ન રહી હોય બારી ન રહી હોય અને કદાચ બારો ન રહ્યો અને કદાચ દાદુ પોતેની નિયમ માગ ના કરું તો મારું નામ માતા નહીં એક જ ગરીબ છે ધીનો પોણિયારે દીવો ભરજે કેસ કબાડા ચાલે છે તારીખો પડે છે અને તારીખે હેડો છે ભાઈ અને એનો ચુકાદો લાવો આ કેવટના કેસ કબાડા મટી જાય તારીખનો ચુકાદો આવી જાય તો આ સદી તમારે બેહાડી તમારે પૂજવી ડખાની માતા છે ઝઘડાની માતા છે તારા ઘરમાં વિખવાદ ઉભો કર્યો હોય ફરિયાદ કોડા કેસ કબાડા એને કરાયા હોય એ માતા તાર વાળીને બહાર મેળવે આ બે નાતા સુધારતું મજા 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 ન કરી આલું મારું નામ માતા 16મી સદી હા બોલો એ તમે પૂજો છો હજી એમાં ઠેકાણું નહીં હું માતા પહેરું બોલી એક ડેરું વળાવવું પડશે કે મોય મોય વઢાયા સભા વાળું જાદુ બોલતે નહીં એ મેળી આદાડું કોઈ પાપ ન જ કરાય જગતના ઘેર બાદામજી એ શું કે મારી બોકડો લે તાર બોકડો સડા હું તાર ઘેર ન થવાનો ભાઈ હા જજો જજો પદ મેલ્યો છે એ સારું કરીને વળી છે અને એનું પ્રત્યક્ષ પ્રમાણ છે કે જગત આટલું આવે છે દુનિયા આવે છે જગત પરચાન નમે છે બાકી કોઈ નમતું પણ દુનિયા દેવ છું કદાચ 2 અગરબત્તી મારા દેવની ચાલુ કરીને 3 મહિના થાય અને ઘુમેડી નહીં આપણે ભેળું કરી આવ્યું અને ઘુમેડીને ભેળું કરો 22 ઘર ભેળા થાય શું કહું છું 22 ભેળા થાય ના મોરાદ ના ગોત્રે ન લાવું મારું નામ સતી નહીં બોલો પણ એને સ્વભાવવાળું પેલું તો ભાઈ એવું પૂછું તું પૂછે છે એટલે દેવ વખો ના એને ડખો કહેવાય શું તારા કર ઘણી આગળ 2 બાયડીઓ લાઈન કાઢીને છે ત્રીજી તન લાઈ ભાઈ અને તે 3 ઘર કર્યા
તે ત્રણ ઘર કર્યા શું કહું એક ટકણે મેલી એક થી પાછી આવી અને હવે ત્રીજે ઠેકાણે બેઠી છે ક્યાં તો સભા વાળું જાદુ બોલતી રહે કે તે ત્રણ ઘર કે તે બાચી તો કરાય છે ભાઈ ચમ કે પેલી જગ્યાએ ઠેકાણું ન પડે તો બીજી જગ્યાએ કોઈ દાડો નથી સભા વાળું મારો ભગવાન કે છે અને વેળા જેવું પૂછું ઘર ધણી તેડતો નહીં ચલવા કોઈનું નહીં ચલવાનું પણ અહીંયા રાખે તો આવે ના રાખે તો નથી આવે બિચારી પણ પેલું તો તન કહું દેવ વખો નહીં આવ્યા માતાનું હોય તો મોટું બંધ કરી બંધ થાય માતાનું હોય તો તને મટાડું માતાનું નવ ચમચમ મટાડું આ ઉભાઈ કયો નંબર હે કે જીવતા જીવતા ન તેડે તો એના નામનું કેરી નોખવાનું હોગ્યું બંગડી નોખી દેવાની ફોડી અને છોકરા ઉપર જિંદગી ગાડી નોખવાની તારે શું કરવા લાવવું છે જોવાની પડી રહે છોકરાનું શેર મોટો કરે કાલ મોટો થાય કાલ કમાઈને આવી છે ગાડીઓ ફટકાય છે ગાડીઓ પાડી ઘર મોડ્યું છે કેટલી ગાડીઓ છે બે ગાડીઓ ત્રણ વંડા છે એટલે મોડાઈ જવું છે તેડી જાય મોજ માટે આગે પીપાવત તમે છે કોણ ટેલર વાળા હા બતાવો છે વગાડી ભાવળ મારો ભગવાન બોલતો હોય છે એ વેળાએ મુરાલી મેડી બોલતી છું અને બોલું ન બનાવું મારું નામ જરૂર નહીં દે કે જન્મથી બોલતો નહીં હું ભણતો નહીં આય બોલતો નહીં હું ભણતો નહીં પણ બરોબર પછી એને ભવાની મેલડી બોલતી છું કે કદાચ બોલતો ને હું ભણતો ન કરું તો મારું નામ જરૂર નહીં સ્વભાવ વાળું એ બસ પહેલો વખત તમારી ગથાનો તમારી ભૂમિનો એ જગ્યા છે નહીં સોઢિયા વેચાતી લીધી ગરથારની જગ્યા લીધી ખરાબાનો નહીં ગરથાર એની હતી ને એની જગ્યા બનેલી ગરથાર તો જૂની જે ગરથાર બનાવી હોય તો અહીંયા દેવ નહીં પૂજવું તમે ગરથા તો લીધી અને કહેવત છે કે ગઢ ડગે પણ મઠ નો ડગે ચમ માણસો અમદાવાદ રહેવા જતા રહ્યા મુંબઈ જતા રહ્યા સુરત જતા રહ્યા અને ચેતર મહિનો આવે નવરાત્રી તો જૂની ગોમની ગરથારમાં સાફ કરીને સેવા પૂજા કરે અને પેલા તમને વેચી મારી તમે લીધું ને ત્યાં વખો બેઠો વખો મોરનો ખરો પણ વખો તમારી અહીંયાથી લાગુ છો તમે રહેવા એના પેલે નક્કી તો કર્યું છે અહીંયાથી રાજસ્થાન ની નીકળ્યા તો એ દેવ તો હશે તો પૂજો છો પૂજો બદલી ચો કરવા દો નિવેદ ચો ભાદરવા મહિના શું બેહાડ્યું અહીંયા શું બેહાડ્યું બેહાડ્યું શું એની માતા એને ઠેકાણા રહે જિંદગી આપણી જિંદગી જાતરી પણ ખોલી નહીં માતા કે કુળદેવી કઈ આપણા કુળના દેવી દેવતા છીએ આપણા ડોહાના વડવાઓના દેવ છીએ
ચોટ લાઈક ન લાઈક પૂજી કે ન પૂજી એ હજી કોઈ કર્યું નહીં. તો કુળદેવી કોણ છે? તો કુળદેવી આ છોકરા આલ્યા, પણ તમારે વખો તો હાલ તમારે છે ને. બીજા કોયલન નો કુવા એનું કોમ ના એટલું કાપડા છે. વખો મારે વાત મારે દવા લેવી પડે, બાજુવાળી દવા જ ન મેળવા. બીજા તો મોટો કોઈ કુળદેવી નું કરે કે ના કરે, પણ તમારે માતા તો ખોળવી પડે. આખી જિંદગી જાતી રહી. જો કુળદેવી નો વખો હોય તો શું વખો થાય? જો કુળદેવીની તકલીફ હોય તો આવનારી પેઢી સંતાનને લગતી સંતાનને તકલીફ ચાલુ થાય. આ બે બેન વખો પેલો કુળદેવીનો. તમે કીધું મટે એટલે વાગતા ધોલે લઈને માતા બી હાડવી પડશે. લઈ હું કાઢી આલી, હું કાઢી આલું જઈને બારોટ ગોતજો, બારોટ ગોટીને ચોપડે ખોળજો. હું બોલું બારોટના ચોપડે ને એક આવે બોલવાનું, અને બીજો પુરાવો આવ્યો. માતા બોલ ગોતે આલી. તમે બાપ દાદા ને તેરસ છે ભાઈ, પિતૃ પૂજે છે, બીજું કોઈ પૂછતા નહીં. હનુમાન પૂછતા નહીં, એના હનુમાને છે એ નથી પૂછતા. હું કાઢી આલે. હું શું કહું છું, તારા છોકરા ડેડી જાય હું પથરો મેલું તો તાર પૂજવા. હું એમ કહું કા હનુમાન છે, તાર કે હવ હનુમાન છે. હું એમ કહું કા માતા છે તાર પૂજવાની, તાર કે હવ પૂજવાની. વખો મટાડો વળી રાખ. બે અગરબત્તી ચાલુ કરો, માં ઉપર ટેક રાખો. રેડી થઈ જાય એટલે માતા કે તમારે કરવું. રેડી? બીજા તો કોઈ હેલર કર્યું કે ના કર્યું, આપણે કરવાનું. બોલો હાલો. જય માતાજી. અમૃત બાપા. ત્રેપન દાડામાં ફરક ખરો ઉભો તો થયો. બળતો નહીં ને બોલતોય નહીં. શિવાભાઈ મજા મજા મજા. એકવીસ મન ચોથા ભાગના ઘઉં માતાજીના ઘઉં માલ્યા છે. 21 મન ઘઉં અને એક કોલું સાર. શિવાભાઈ પટેલ ભાઈ લુણાલ. ના ના નહીં બોલે. સારું છે. ઇન્જેક્શન હોસ્પિટલમાં શું કીધું ડોક્ટર? તમે દવા ધીરે ધીરે ઓછી કરો. દવા ધીરે ધીરે ઓછી કરો. દુનિયાના કેન્સર માટે જચમ ન મળે અને વ્યસન થઈ ગયું છે દવા. બોલ કાકા દાદા મામા મામા મા 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 ચાર 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 ફરક ખરો. ત્યાં વખત તું બોલતો જ નથી. ટેક ચાલુ રાખો માં ઉપર. જોગમાં પર વિશ્વાસ રાખો. મારી તારું જે છે અમારે કરવું છે, અમારે વર્તવું છે, અને દેવ હશે એનું અમે બે હાડીને ઠેકાણું કરી મારી તારું ઠેકાણું કરી કોળીએ લઈ બસ રેડી થઈ ગયા. રેડી? છેલ્લા વરનો થયો 20 બસ. તમે મારીની ઉંમર એટલો છે એ ઓના જેવો જ છે. 19 વરે બોલ્યો 32 ખુલી જાય.
વિશાલ છો મટી જાય જન્મની મટી જાય બીમાર છે એની પાસેથી એ મટી જાય કેમ કે શ્રદ્ધા મોટી વસ્તુ છે અને દેવ કરે એવું કોઈ ન કરે ચલો ભાઈ પ્રસાદ બાચી લઈ લેજો અમે ભોજન પ્રસાદ લઈ લઈએ